સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વડોદરાથી। વડોદરામાં આઈઓસીએલમાં લાગેલી આગ પર મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આ પહેલા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો તેવી જાણકારી હતી અને હવે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે। શૈલેષ મકવાણા નામના વ્યક્તિનું મોત થયું। આગની ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા છે। ધીમંત મકવાણા અને શૈલેષ મકવાણાના મોત નીપજ્યા। આગની ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા થઈ છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા લોરેન્સ પરમાર આપણી સાથે ઘટના સ્થળેથી લાઈવ જોડાયા છે। લોરેન્સ, વધુ એક વ્યક્તિનું મોત થયું છે, હાલ સ્થિતિ શું છે ત્યાં? જો વાત કરીએ તો જે આઈઓસીએલની અંદર જે બપોરે 3:30 વાગે બ્લાસ્ટ થયો હતો તેની અંદર ધીમંત મકવાણા નામના જે કર્મચારીનું મોત થયું હતું, તો જે 8:30 વાગે બીજો બ્લાસ્ટ થયો તેની અંદર શૈલેષ મકવાણાનું મોત નીપજ્યું છે। મોતનો આંકડો 2 પર પહોંચ્યો છે। 3 વ્યક્તિ ઘાયલ છે, જેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। એક તેની અંદરથી ફાયર બ્રિગેડનો કર્મચારી હોવાની વાત સામે આવી રહી છે। જે બેન્ઝીન કેમિકલ ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો, તેની અંદર જે પહેલી ટેન્ક હતી 1 લાખ લીટર બેન્ઝીન હતું તેની અંદર, તે આગ બુઝાવવા માટે સતત 5 કલાક જે પાણી ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો ને ક્યાંક એ આગ બુઝે તે દરમિયાન જ રાત્રે 8:30 વાગે બીજો જે બ્લાસ્ટ થયો, તે બ્લાસ્ટ એટલો ભયાવહ હતો કેમ કે તે ટેન્કની અંદર 5 લાખ લીટર બેન્ઝીન હતું। સતત ફાયર બ્રિગેડની ગાડીઓના અહીંયા ધમધમાટ જોવા મળી રહ્યા છે। વાત કરીએ તો વડોદરા આસપાસની જે પણ જીએસએફસી, આઈપીસીએલ, ઓએનજીસી, રિલાયન્સ સહિતની કંપનીઓના ફાયર બ્રિગેડ, નંદેશ્રી ખાતેથી પણ ફાયર બ્રિગેડ આવ્યા છે, તો વડોદરા શહેરના તમામ ફાયર ફાઇટરો પહોંચ્યા છે। વાત કરીએ તો આણંદથી સાથે અંકલેશ્વર, ભરૂચ સહિત તમામ જગ્યાએથી 30થી વધુ ફાયર ફાઇટરોની ટીમ અંદર છે। સતત પાણી અને ફોર્મનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। જે બીજો બ્લાસ્ટ થયો તેની અંદર પણ એક મોત, એટલે મોતનો આંકડો અહીંયા 2 પર પહોંચ્યો છે। જે 3 વ્યક્તિઓ ઘાયલ છે, હોસ્પિટલની અંદર તેઓ સારવાર માટે તેમને લઈ જવામાં આવ્યા છે। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અહીંયા અત્યાર સુધી હતા। પહેલો બ્લાસ્ટ થયો ત્યારે તેઓ આવ્યા હતા, તો ફરી બીજા બ્લાસ્ટમાં પણ તેઓ અહીંયા ઉપસ્થિત હતા। જે ઘાયલ થયા તેના પરિજનો હોસ્પિટલ પહોંચ્યા હતા, તો ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ત્યાં પહોંચ્યા હતા, એટલે તેમણે એક પ્રકારે કહી શકાય તમામ અપડેટ લીધું છે। રાજ્ય સરકારે સમગ્ર મામલે જે રિપોર્ટ માંગ્યો છે, રિપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે। હવે જે આગ લાગવાનું કારણ છે તેના તથ્યો તપાસવામાં આવી રહ્યા છે। કુલ મળીને વાત કરીએ તો અત્યારે રાત્રિ દરમિયાન પણ અંદર સતત ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી રહી છે। ફોર્મથી જે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। બહાર વડોદરા પોલીસ સુરક્ષામાં જોતરાય છે। રાતનો સમય છે, ધીરે ધીરે સન્નાટો જોવા મળી રહ્યો છે, પરંતુ અંદર જે આગ લાગી છે તે હજુ પણ વિકરાળ કહી શકાય। ધારાસભ્યએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે હજુ પણ 3 થી 4 કલાકનો સમય લાગી શકે છે સંપૂર્ણ આગ બુઝાવવા માટે। અંદર આગ વધુ ન પ્રસરે તે માટે પણ સતત અંદર જે એન્જિનિયરો સહિતની જે ટુકડી છે તે દેખરેખ રાખી રહી છે, અને હાલ જે અંદર હજુ પણ આગ લાગી રહી છે તેને બુઝાવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ 3 થી 4 કલાકની અંદર એ સંપૂર્ણ આગ બુઝાવવાની શક્યતા જોવા મળી રહી છે।